આજે આપણે મોહનથાળ બનાવવાનો છે તો એના માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે તો આપણે થોડો જાડો દળ્યો છે તો એ આપણે આમાં લઈ લઈએ હવે આપણે આમાં દૂધ નાખવાનું છે હવે આપણે એમાં ઘી નાખવાનું છે હવે આને આપણે આમ છોડીને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું તો આપણે છે ને મિક્સ બધું કરી દીધું છે જો આ રીતે તો હવે આપણે આ સાવણી લીધી છે તો એમાં આપણે સાળી લેવાનું છે આ રીતે થોડું થોડું કરીને તો આ રીતે આપણે આને સાળી લઈએ તો હવે છે ને આપણે ઘી લઈ લઈએ આમાં પેલું છે ને આપણે ઓછું ઘી લેવાનું છે બધું ઘટશે ને તો પાછું નાખીશું તો ઘીને છે ને આપણે ગરમ થવા દઈએ થોડીક વાર ને આ લોટ જો આપણે સાળી લીધો છે તો આ છે ને આપણે ઘી ગરમ થઈ જાય ને પછી એમાં નાખી ને આપણે શેકી લેવાનું છે સારું તો ઘી આપણે ગરમ થઈ ગયું છે ને એમાં લોટ આપણે નાખી દઈએ તો આ રીતે આપણે થોડો થોડો લોટ નાખતો જવાનું છે ને મિક્સ આપણે કરતું જવાનું છે તો થોડો થોડો લોટ નાખી મિક્સ કરતા જઈએ તો આપણે લોટ બધો નાખી દીધો છે ને જોવો તમે આ રીતે ઢીલું થાય એટલું ઘી આપણે નાખવાનું છે તો આને હવે આપણે છે ને આરોથી શેકી લેવાનું છે લાલ થાય ને ત્યાં લગી તો હાલો આપણે શેકી લઈએ તો હવે આપણે લોટ શેકાઈ ગયો છે તો જોવો આપણે આ રીતનો શેકી લેવાનું છે જોવો તો આપણે આ રીતનો લાલ થઈ જાય ત્યાં લગી શેકવાનો છે તો હવે આપણે શેકાઈ ગયો છે તો હવે આપણે સાવણી બનાવી લેવાની છે ખાંડની તો આ ગેસ આપણે બંધ કરી દઈએ ને સાવણી બનાવી લઈએ તો હવે આપણે સાવણી બનાવવાની છે તો એના માટે આપણે ખાંડ લીધી છે તો આ વાટકો આપણે માપનો લીધો છે ને આ એક વાટકો ને અડધો વાટકો તો 1.5 વાટકો આપણે ખાંડ લેવાની છે ને હવે ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે હવે આપણે છે ને સાવણી આવી ગઈ છે તો સાવણી આપણે આ રીતે આમ કરી ને આ આંગળીમાં લઈ લેવાની ને આ રીતે આપણે જોવાની તો આમાં જો આ રીતે તાર બને છે તો એ રીતે તાર બની જાય એટલે આપણે આમાં નાખી દેવાની છે તો આપણે છે ને આ જાયફળ લીધું છે તો એ આપણે આમાં પહેલું નાખી દઈએ એટલે સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે ગેસ કરી દઈએ હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ